હાય, હું ધર્મેશ વાજા. આજના આપણા વિડીયોનો ટોપિક છે પોલીસ કોન્સ્ટેબલના મેડિકલ વિશે, જેની સંપૂર્ણ માહિતી હું તમને ડિટેલમાં અત્યારે આપવાનો છું. ઘણા બધા મિત્રો આની પહેલા પણ મને પૂછેલું છે, પણ મેં એનો પ્રોપર કોઈ દિવસ એમને આન્સર નથી આપ્યો, કારણ કે જે વસ્તુ મેં એક્સપિરિયન્સ કરી નથી, જેની પ્રોપર મારી જોડે માહિતી નથી સચોટ, તો એના વિશે એમને માહિતી ના આપવી જોઈએ. એટલે અત્યાર સુધી મેં એમને પ્રોપર વિડીયો કે મેસેજમાં કોઈ દિવસ એટલા બધા જવાબ આપ્યા નથી. પણ આજે મારું મેડિકલ કમ્પ્લીટ થઈ ગયું છે અને મારી જોડે પૂરતું નોલેજ છે કે મેડિકલમાં શું થાય છે, લાઇન બાય લાઇન પ્રોસેસ કઈ રીતની હોય છે, શું ચેક કરવામાં આવે છે, કેટલા વિભાગમાં જવાનું હોય છે, કઈ કઈ વસ્તુ ચેક કરવામાં આવે છે, એ બધું નોલેજ છે. ગઈકાલે જ મારું મેડિકલ કમ્પ્લીટ થયું છે, એટલે આજે એના પર હું તમને ડિટેલમાં વસ્તુ કહેવાનો છું કે સ્ટાર્ટ બાય સ્ટાર્ટ કઈ રીતે થાય છે. તો સૌથી પહેલા તો જ્યારે તમારું મેડિકલની ડેટ આવે, તમને ડીવી કરાવો એના પછી તમને કહેવામાં આવે છે કે તમારું મેડિકલ ક્યાં છે. જેમ કે મારું અમદાવાદના સોલામાં હતું, સોલા હોસ્પિટલમાં. તો ત્યાં તમે સવારે 8 થી 9 વચ્ચે પહોંચી જવાનું હોય છે. જે બી જગ્યાએ તમારું મેડિકલ હોય ને ત્યારે 8 થી 9 વચ્ચે પહોંચી જાઓ, ત્યારે તમારે ત્યાં કેસ કઢાવવાનો હોય છે. હવે અમારે સોલામાં 150 રૂપિયા દઈને કેસ કઢાવવાનો હતો. તો ત્યાં તમે કેસ કાઢી આપે, પછી ત્યાંથી તમને એ લોકો એક કાગળિયું આપે, 3-4 પેજનું કાગળિયું છે, જેમાં આ બધી વસ્તુ જે મેં અહીંયા લખેલી છે એ લાઇનસર એ રીતે લખેલી હોય છે. એમાં ઉપર તમારો ફોટો હોય, તમારું નામ ને બધી વિગત ભરી દેવાની હોય. એ આખું ફોર્મ તમારે ઉપરની ડિટેલ ફિલઅપ કરી દેવાની હોય, અને પછી આ બધી વસ્તુ એક એક કરીને તમારે પોતે જાતે જ જઈને ચેક કરાવવાની હોય. અને ત્યાં જે બેઠેલા ડોક્ટર હોય એ એની ડિટેલ બી એની અંદર લખી દેતા હોય છે. પછી એ બધી જ્યારે ડિટેલ બધી પૂરી થઈ જાય, ત્યારે લાસ્ટમાં આરએમઓ સર હોય એ ચેક કરીને એની અંદર સાઇન કરી દેતા હોય છે. એટલે આ રીતની પ્રોસેસ હોય છે. પણ હવે કઈ વસ્તુમાં શું ચેક કરવામાં આવે છે એના ઉપર આપણે જઈએ અને કેટલી વસ્તુ ચેક કરવામાં આવે છે એ તમને સમજાવી દઉં. તો સૌથી પહેલા આપણે વાત કરીશું બ્લડ અને યુરિન ટેસ્ટની. આ તો તમને બધાને ખ્યાલ જ હશે કે સિમ્પલ આપણે ત્યાં જવાનું છે, જે બી વિભાગ હોય લેબોરેટરીમાં, ત્યાં જઈને આપણે બ્લડના સેમ્પલ અને યુરિનનો સેમ્પલ આપી દેવાનું છે. હવે આ સેમ્પલમાંથી રિપોર્ટ બનતા 2 થી 3 કલાકનો સમય જતો હોય છે. એટલે પછી તમારે સૌથી પહેલા બ્લડ અને યુરિનનો ટેસ્ટ કરાવી અને પછી બીજી બધી વસ્તુ કરવી છે, કે જેમ કે પછીના ટાઈમમાં તમારે રિપોર્ટ આવી જાય, એટલે એ રીતે તમારે કરવું. પછી રિપોર્ટ આવે ને એટલે ત્યાં જઈને પાછું તમારે જે તમને કાગળિયું આપેલું હોય ફોર્મ, એની અંદર જે લોકો ડિટેલ ભરી દેતા હોય છે. એટલે હવે આમાં તો આપણને ખબર ના પડે કે શું હોય અને શું નહીં, એ લોકો એમના હિસાબે લખી દેતા હોય છે. પણ એમાં વાંધો નથી આવતો. બ્લડ અને યુરિન ટેસ્ટમાં લગભગ કોઈને વાંધો જ નથી આવે, એકદમ નોર્મલ હોય છે. પછી એના પછી તમારે ઇસીજી, બીપી અને એક્સરે આ બધી વસ્તુ કરાવવાની હોય છે. હવે આ બધી બી વસ્તુ કેવી ડોક્ટરીની છે, એટલે આપણને એટલું બધું નોલેજ ના હોય. તમે ઇસીજી કરાવવા ગયા હોય તો એ લોકો ઇસીજી કરી દે અને એનો તમને કાગળિયું આપી દે, એની અંદર જ ડિટેલ લખી દે. અને બીપી પણ એ રીતે, એક જણનું બીપી વધી ગયું હતું પણ થોડા ટાઈમમાં પાછું માપ્યું હતું તો નોર્મલ થઈ ગયું હતું. એટલે તમારે બી એમાં ટેન્શન લેવાની જરૂર નથી. થોડું આમ રિલેક્સ રહેવાનું, એટલે એમાં કોઈ વાંધો ના આવે. પછી એક્સરેમાં બી બહુ મોટી લાઈન હોય છે. એટલે આ બે ઉપરની લાઈનમાં જે મેં વસ્તુ લખી છે ને, તમારું મેડિકલ આવે તો તમારે આ વસ્તુ પહેલા પતાવી, એટલે આ શું આમાં વાંધો ના આવે, કારણ કે આમાં લાઈન વધુ હોય છે. એક્સરેમાં બી નોર્મલ જ હતું, એક્સરે કાઢી દીધો તો કોઈ પ્રોબ્લેમ હતી નહીં, એટલે ક્લિયર થઈ ગયું. આ બે વસ્તુ થોડું ટેકનિકલ છે, એટલે આપણને એટલું નોલેજ ના હોય, પણ કોઈને પ્રોબ્લેમ નતો આવ્યો. અમારા આખા ગ્રુપમાં કોઈને બી પ્રોબ્લેમ નતો આવ્યો. હવે આપણે વાત કરીએ કાનની, કે કાનમાં શું ચેક કરે છે. તો ખરેખર તો કાનમાં કાંઈ ચેક જ નથી કર્યું. જસ્ટ આ કાન જોયો છે, અંદર એક લાઈટ નાખી છે, વાત પતી ગઈ. પછી એમાં એમને બધું લખી દીધું, કારણ કે એટલો બધો કાનમાં કોઈને પ્રોબ્લેમ હોતો નહીં, એટલે એમાં નીકળી ગયું. ચામડીમાં તો ખાલી આમ જોયું અને વાત પતાવી દીધી, ખાલી સામે જ જોયું હતું. પછી કોઈ રોગ છે એવું કાંઈ બી પૂછ્યું નતું, એટલે ચામડીમાં બી એ જ રીતે હતું. દાંતમાં ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હતો કે દાંત અડધો છે, એક દાંત નથી, દાંતમાં ઓલું બધું સડન થઈ ગઈ છે, એ રીતના એમના ક્વેશ્ચન હતા. પણ એમાં બી સાવ એટલે સાવ નોર્મલ હોય છે. કોઈ જ કોઈને પ્રોબ્લેમ આવ્યો નથી, બધાને કમ્પ્લીટ જ હતું. પણ થોડું તમારે ધ્યાન રાખવું, મસાલા ખાતા હો તો દાંત થોડા ક્લીન કરાવીને જવું. પ્રોબ્લેમ આવતો નથી આ વસ્તુમાં. ના કાનમાં કોઈને પ્રોબ્લેમ આવે છે, ના ચામડીમાં, ના દાંતમાં. સાવ એટલે સાવ બેઝિક હોય છે, એટલે એમાં ટેન્શન લેવાની કાંઈ જરૂર છે નહીં. પછી એક મોટો ક્વેશ્ચન આ હોય છે કે મારું ફ્રેક્ચર થયેલું છે, મેં પ્લેટ નખાયેલી છે, તો શું મારે પ્રોબ્લેમ આવે, હું મેડિકલમાં ફેલ કરે? તો આ વસ્તુ મેં સરને પૂછી હતી કે સર આવી રીતનું હોય તો શું થાય. તો સરે કીધું હતું કે આમાં કેવું, તમે ફિઝિકલી ફિટ હોવ, તમારે કોઈ પણ વસ્તુમાં વાંધો ના આવતો હોય, તેમાં કોઈ પ્રોબ્લેમ આવતી નથી. તમે ખાલી એક્ટિવિટીમાં પરફેક્ટ હોવા જોઈએ. એટલે તમારે કદાચ થયું હોય કે ભાઈ પ્લેટ નખાઈ છે, કાં તો પછી ફ્રેક્ચર થયું હોય, હાડકું ભાંગી ગયું હોય, પણ તમે એક્ટિવિટી કરી શકતા હો તો ત્યાં કંઈ કરતા નથી. મારે આ હાડકા ઓર્થોના ડિપાર્ટમેન્ટમાં ગયો હતો તો ખાલી એક ઉઠક બેઠક કરાવી હતી, બાકી બીજું કાંઈ ચેક નતું કર્યું. એટલે આ બી નોર્મલ હતું. મેઇન વસ્તુ આ છે.
આંખનું ડિપાર્ટમેન્ટમાં બધું શાંતિથી ચેક કરે છે, કઈ ક્યાંય હોતું નથી. સૌથી વધારે વાર લાગી હોય ને તો એ આંખના ડિપાર્ટમેન્ટમાં જ લાગી હતી. આંખના ડિપાર્ટમેન્ટમાં સૌથી પહેલા તો તમે ગયા એટલે તમને ચેર ઉપર બેસાડે છે, સામે વસ્તુ વાંચવાની કહેતા હોય છે, ચશ્મા પહેરાઈને એક એક કરીને બધું વાંચવાનું હોય છે અને એના ઉપર એ લોકો લખે છે. પછી ત્યાંથી જઈ એમાં નંબર જે હોય તો લખી દેતા હોય છે અને પછી ત્યાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં મોકલતા છે બાજુમાં કલર વિઝન માટે. એટલે હવે આંખમાં કેવું છે, તમારા 2.5 નંબર સુધી ચાલતા હોય છે. મેડિકલનું જે આવેલું છે ઓફિશિયલ એનું પરિપત્ર, એમાં લખેલું છે કે 2.5 નંબર સુધી પોલીસમાં ચાલતા હોય છે. પણ બને ત્યાં સુધી છોકરાઓ કરાવી દેતા હોય છે નંબરનું ઓપરેશન, અને એ કરાવી દેવું તો તમારે વાંધો ના આવે. બાકી 2.5 નંબર સુધી હોય તો ચશ્મા સાથે તમને ફિટ વિથ ગ્લાસ કરી દેતા હોય છે. એટલે એ પતી ગયું. પછી એના સિવાય આવે છે કલર વિઝનનું. કલર વિઝન તમને કદાચ ખબર હોય તો આમ રાઉન્ડ હોય છે, એની અંદર ઘણા બધા કલર હોય ને એની અંદર નંબર વાંચવાના હોય છે. આમાં ઘણા બધા છોકરાઓનો પ્રોબ્લેમ આવતી હોય છે. એના વિશે બહુ ક્વેશ્ચન મને આવ્યા હતા. તો એની એક બુક આવતી હોય છે, એ બુક હું આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ. એમાંથી તમારે બધા નંબર વાંચી લેવા. જો તમને નંબર બધા ના વંચાતા હોય તો તમને એમાં પ્રોબ્લેમ છે, એટલે એમાં નથી ચલાવતા. આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. કલર વિઝનમાં પ્રોબ્લેમ હોય તો નહીં ચલાવતા. બાકી 2-4 પન્ના વંચાવડા હોય છે કે ભાઈ નંબર વાંચો, આમ કરીને આમ ચોક પણ લખેલો હોય, આજુબાજુમાં બધા અલગ અલગ કલરથી ટપકા કરેલા હોય, એ તમારે વાંચવાનું છે. 2-3 વાંચો એટલે ક્લિયર હોય છે. અને જેલ સિપાહીમાં લગભગ કલર વિઝન ચાલે છે, મારું નોલેજ છે ત્યાં સુધી જેલ સિપાહીમાં ચાલે છે. એટલે એ તમારે ધ્યાન રાખવું કે કલર વિઝનનું તમારે ક્લિયર કરી દેવું. બુક વાંચવી એટલે વાંધો ના આવે. 2-3 વાર તમે બુક વાંચો, કાં તો આંખના જે બી હોસ્પિટલ હોય ત્યાં જઈને કહો કે મારે કલર વિઝન ચેક કરવું છે, તો એ ત્યાં તમારે ચેક થઈ જાય, ખબર પડી જાય કે તમને પ્રોબ્લેમ છે કે નહીં. પછી આમાં બી કઈ હતું નહીં. માનસિક રોગ વિભાગમાં સાયકેટ્રિસ્ટ જોડે ગયા હતા, એમણે પૂછ્યું હતું કે તમને કઈ બ્રેન સ્ટ્રોક કે એવું કઈ આવેલું છે, બસ ના કીધું એટલે વાત પતી ગઈ, એમને જવા દીધું. એક આ વસ્તુ બી છે કે ઘણા મિત્રોના આમાં બી વધારે ક્વેશ્ચન આવતો હતો પ્રાઇવેટ પાર્ટમાં કઈ રીતનું હોય છે. તો આમાં તમને કદાચ પ્રોબ્લેમ હોય તો એક હર્નિયા કરીને પ્રોબ્લેમ આવે છે, જેને સારણ ગાંઠ કહેવામાં આવે છે. પછી એવું બી કહેવામાં આવે છે કે પાણી ભરાઈ ગયું છે. તો એનામાં કેવું, તમે ઓપરેશન કરાયેલું હોય ને અને એને લોંગ ટર્મ થઈ ગયો હોય ને તો વાંધો નથી આવતો. કાં તો પછી તમારે પ્રોબ્લેમ હોય તો તમને રીમેડિકલ આપે અને તમારે ઓપરેશન કરાવીને ક્લિયર કરી દેવું પડે. એટલે આ વસ્તુમાં તમે ધ્યાન રાખજો. તમારે કદાચ હર્નિયા હોય કે રીતનો કોઈ ઇસ્યુ આવ્યો હોય તો એ તમારે એનો ઓપરેશન કરાવી અને ક્લિયર કરી દેવાનું. હવે આમાં બધી વસ્તુ મેં તમને કહી દીધી, અને એમાં જે કેસ કાઢીને જે ફોટો આપ્યો હતો, કેસની જે કાગળિયા હતા એના મેં ફોટો પાડેલા છે, એ આપણા ટેલિગ્રામમાં હું મૂકી દઈશ. એટલે એમાંથી તમારે જોઈ લેવું કે કયું કઈ રીતનું હોય છે. અને કદાચ તમને કોઈ ડાઉટ લાગતો હોય તો તમારા નજીકના જે ગવર્મેન્ટ હોસ્પિટલ હોય ત્યાં જઈને એ વસ્તુનો તમારે ચેકઅપ કરાવી લેવો, એટલે તમને ખબર પડી જાય કે તમારું ક્લિયર છે કે નહીં. બાકી તો મેડિકલમાં એટલું કઈ અઘરું હોતું નથી. ખરેખર 1 દિવસ જાય છે પણ બધું ક્લિયર થઈ જાય છે. આ બધી પ્રોસેસ પતે પછી આરએમઓ સર એમની સાઇન કરી દેતા હોય એટલે આપણું મેડિકલ ક્લિયર. હજી બી તમને કોઈ ક્વેશ્ચન લાગે, જો કે હવે કઈ ક્વેશ્ચન છે જ નહીં, આના સિવાય કાંઈ ચેક કર્યું નથી અને આના સિવાય કોઈ ડિપાર્ટમેન્ટ હતા બી નહીં. છતાં બી કોઈ બી તમને ક્વેશ્ચન લાગે કે ભાઈ હવે મારે પર્સનલમાં ક્વેશ્ચન પૂછો છે, ડાઉટ હોય તમને, તમે બિંદાસ મેસેજ કરી શકો છો, હું તમને એનો જવાબ આપી દઈશ. બાકી વિડીયો તમને ગમ્યો હોય, હેલ્પફુલ થયો હોય તો લાઈક કરવી અને તમારા મિત્રોને જેને મેડિકલ આવવાનું હોય એમને શેર કરવો. અને બિંદાસ રહો, મેડિકલમાં કાંઈ થતું નથી, એકદમ બેફિકર રહો. થેન્ક યુ.